ઊંઝામાં કલરવાળી વરિયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું છે। 3 લાખનું વરિયાળીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ખોરાક અને ઔષધ વિભાગે દરોડા પાડ્યા। ફેક્ટરીમાં વરિયાળીને લીલો રંગ આપવાનું કામ થતું હતું। 3000 કિલોથી વધુ વરિયાળી જપ્ત કરી લેવામાં આવી છે। ફેક્ટરી સંચાલકો ફૂડ લાયસન્સ વિના વેપાર કરતા હતા। ભેળસેડિયાઓ સામે આરોગ્ય મંત્રીએ કડક કાર્યવાહી કરી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ગયા છે। મુકેશ, ઊંઝામાં કલરવાળી વરિયાળીનું મોટું કૌભાંડ ઝડપાયું છે। કેટલા સમયથી આ કલરવાળી વરિયાળીનું કૌભાંડ ચાલતું હતું અને સંચાલકો કોણ છે? દીપિકા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ઊંઝા એ સ્પાઇસ માર્કેટની અંદર કહી શકાય કે એશિયાનું નંબર 1 માર્કેટ માનવામાં આવે છે। અહીંયા મસાલા માર્કેટ જે છે બહુ મોટું મસાલા માર્કેટ છે, જે સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યો તેમજ અન્ય દેશમાં પણ અહીંથી જ કહી શકાય કે જે સ્પાઇસ જે છે, મસાલા જે છે સપ્લાય થતા હોય છે। પરંતુ ઊંઝાની અંદર ક્યાંક ને ક્યાંક અનેક વાર કહી શકાય કે જે ડુપ્લિકેટ વરિયાળી છે, ડુપ્લિકેટ જીરું છે, આ પકડાવાનો સિલસિલો જે છે યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ફ્લાઇંગ સ્કોડ જે છે એનો મેગા દરોડો જે છે ખાસ પાડ્યો હતો ને ઊંઝામાં કલરવાળી વરિયાળી પકડાઈ છે ને મોટું કૌભાંડ જે છે સામે આવ્યું છે। ખાસ વાત કરીએ તો 3.30 લાખ રૂપિયાનો વરિયાળીનો જથ્થો જે છે હાલમાં જપ્ત કરવામાં આવ્યો છે। ખાસ જે છે પેઢીનું નામ જણાવું તો ગણપતિ ક્લિનિંગ ફેક્ટરી હતી, જેની અંદર વરિયાળી ને કલર અપાઈ રહ્યો હતો, એટલે કે લીલો કલર કરી અને એનો ભેળસેળ જે છે ખાસ કરવામાં આવતો હતો। એટલે 3548 કિલો વરિયાળી અને 140 કિલો પ્રતિબંધિત લીલો કલર જે છે સીઝ કરવામાં આવ્યો। સંચાલકો ફૂડ લાયસન્સ વિના જ આ સમગ્ર વેપલો જે છે ગેરકાયદેસર રીતે ચલાવતા હોય પ્રકારની માહિતી જે છે પ્રાપ્ત થઈ રહી છે। હાલમાં જપ્ત કરાયેલા તમામ નમૂનાઓ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે અને આરોગ્ય મંત્રી દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ જે છે ખાસ ભેળસેડિયા સામે કડક કાર્યવાહી કરવાની જે સૂચનાઓ જે છે આપી રહ્યા છે। ત્યારે આ પ્રકારની કહી શકાય કે ભેળસેળનો સિલસિલો ઊંઝામાં જે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। જી મુકેશ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।